હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. મારી યુટ્યુબ ચેનલ વિશાલ મહેતા ઓફિશિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં જેવી રીતે 22 જાન્યુઆરી 2024નો દિવસ નજીક આવી રહ્યો છે અને ભારતવાસીમાં ભગવાન શ્રી રામના પધારવા માટે જેટલો આનંદ અને ઉત્સાહ છે એટલો જ આનંદ અને ઉત્સાહ એ જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં પધાર્યા ત્યારે અયોધ્યા વાસીનો હતો. ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય એ અવધમાં થયું. એવું કહેવાય કે શ્રી હરિનારાયણના જ સ્વરૂપ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન હતા અને આ પ્રાગટ્યથી આખું અયોધ્યા એ એક સુંદર અને રમણીય બની ગયું છે. ભગવાન શ્રી રામજી અયોધ્યામાં પ્રગટ્યા ત્યારે અયોધ્યાવાસીઓના મનમાં જે આનંદની અનુભૂતિ હતી એનું વર્ણન તુલસીદાસ મહારાજે રામચરિત માનસમાં કર્યું છે. ભગવાન વિષ્ણુએ સર્વપ્રથમ તો અયોધ્યામાં ચતુર્ભુજ સ્વરૂપે કૌશલ્યા માતાજીને દર્શન આપ્યા, પરંતુ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરી અને કૌશલ્યા માતાજીએ ભગવાનની સ્તુતિ કરી અને માતાજીએ કહ્યું કે તમે બાળક બની જાઓ. ભગવાને બાળ સ્વરૂપ ધારણ કર્યું, કારણ કે જો બાળ સ્વરૂપ ધારણ કરે તો જ માં કૌશલ્યાને સમગ્ર માતૃત્વની પ્રાપ્તિ થાય. રામાયણમાં પણ વર્ણન છે કે એક જ ભગવાન 4 સ્વરૂપે પ્રગટ્યા હતા: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. સેવકોએ મહારાજ દશરથજીને સમાચાર આપ્યા એનું વર્ણન એ તુલસીદાસ મહારાજે રામાયણમાં કર્યું છે. તુલસીદાસ મહારાજ કરે છે કે દશરથ પુત્ર જન્મ સુનિકાના માનવ બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર જન્મ સુનિકાના માનવ બ્રહ્માનંદ સમાના પરમાનંદ પુરી મન રાજા કહા બુલાઈ બજાવવું બાજા. જ્યારે સેવકોએ રાજા દશરથને સમાચાર આપ્યા કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે ત્યારે મહારાજ દશરથજીને ખૂબ આનંદ થયો અને આનંદ સ્વરૂપ ભગવાન શ્રી રામ પધાર્યા છે ત્યારે દશરથ મહારાજ બ્રહ્માનંદમાં ડૂબ્યા. તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે કે રાજા દશરથજી વિચારે છે કે જેનું નામ લેવાથી શુભ થાય એ પરમ તત્વ આજ મારે ત્યાં પુત્ર બની અને અવતર્યા છે. મહારાજ દશરથજીએ સૂચના આપી કે વાજિંદ્રો વગડાવો, ઉત્સવ ઉજવાવો. વશિષ્ઠ ઋષિ આદિ મહાત્માઓ રથમાં બેસીને આવ્યા. ભગવાન પ્રગટ્યા ત્યારે દશરથ રાજાએ શું કર્યું તો કે રામચરિત માનસમાં કીધું છે કે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે દશરથજી મહારાજે માંગલિક શ્રાદ્ધ કર્યું. ત્યાર પછી બ્રાહ્મણોને વસ્ત્રોનું, મણીનું અને ગાયોનું દાન કર્યું. આપણે ત્યાં ગવધન એને તો સૌથી ઉત્તમ ધન માનવામાં આવે છે અને એટલે જ તુલસીદાસ મહારાજ વર્ણન કરે છે કે કૈકેયી નંદન, સુમિત્રાનંદન અને કૌશલ્યાનંદનને જોઈ અને અયોધ્યાના પ્રજાજનો એ પરમ પ્રસન્ન થયા. જ્યારે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું ત્યારે 1 મહિના સુધી સૂર્યનારાયણ ભગવાન અસ્ત ન થયા હોય એવું લાગતું હતું અને એવું લાગે કે જાણે આજે જ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. સરયુ નદી ઉછાળા લે છે. સરયુ નદીને પૂછ્યું, અત્યારે તો ઉનાળો છે તો તારામાં આટલું પૂર કેમ? ત્યારે સરયુ નદીએ જવાબ આપ્યો કે આમ તો નિયમ છે કે નદી સમુદ્રને મળવા જાય, પણ આજ તો મારા કૃપાનિધિ ભગવાન મને મળવા આવે છે. અને રામ જન્મોત્સવ નિમિત્તે મહારાજ દશરથ રાજાએ જેમને જેમને પણ દાન કર્યું એ વ્યક્તિએ એ દાન પોતાની પાસે રાખ્યું નહીં, પરંતુ અન્ય વ્યક્તિને એ દાન નાનામાં નાના માણસ સુધી પહોંચાડ્યું. અને આમ જ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું ત્યારે અયોધ્યાના પ્રજાજનોએ આનંદની હેલી છલકાઈ હતી. અને આધ્યાત્મિક રીતે જો વિચાર કરીએ ને તો આપણું શરીર એ એક અયોધ્યા નગરી જ છે અને શરીર રૂપી અયોધ્યા નગરીમાં આપણો આત્મા એ રામ છે અને સીતા એ શાંતિ છે. પરંતુ શાંતિરૂપી સીતાજીનું મોહરૂપી રાવણ દ્વારા હરણ થઈ ગયું છે અને ત્યારે જ આત્મારૂપી રામ વિચાર કરે છે કે હવે હનુમાનજીને વિચાર રૂપે લંકામાં મોકલી, લંકા એટલે દેહાભિમાન રૂપી લંકા. હનુમાનજી મહારાજ એ વિચાર રૂપી છે અને આ વિચાર રૂપી હનુમાનજી મહારાજને
આ દેહાભિમાન રૂપી લંકામાં મોકલી અને શાંતિ રૂપી સીતાજીની શોધ કરી એ પછી આત્મારૂપી રામ એ દેહાભિમાન રૂપી લંકા ઉપર ચડાઈ કરે છે અને મોહરૂપી રાવણને મારી અને શાંતિરૂપી સીતાજીને છોડાવે છે. આમ રામાયણ એ બહાર શોધવા જવાની જરૂર નથી. રામાયણ એ આપણી અંદર જ છે. શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે મોહરૂપી દશાનનની વૃત્તિનો નાશ થાય. ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય એ ધર્મની સ્થાપના માટે થયું હતું અને બાલકાંડમાં અને અન્ય જગ્યાએ દર્શાવ્યું છે કે જીવ જન્મે છે અને ઈશ્વર પ્રગટે છે, કારણ કે જીવને કર્મવશ જન્મવું પડે છે અને જ્યારે ઈશ્વરને પોતાની ઈચ્છા મુજબ અવતાર ધારણ કરવો પડે છે. માટે ભગવાનના અવતારને આપણે ક્યારેય જન્મ નહીં પરંતુ પ્રાગટ્ય કહીએ છીએ. ભગવાન રામ પ્રગટે છે એ ભગવાન શ્રી રામજીના દર્શન કરવા માટે મહાદેવજી અને કાગભૂસુંડીજી પણ આવ્યા હતા અને જ્યાં સુધી ભગવાન શ્રી રામજી 5 વર્ષના ન થયા ત્યાં સુધી કાગભૂસુંડીજી અયોધ્યામાં જ રોકાયા હતા અને એમને ભગવાન શ્રી રામજીને બાળલીલાનો આનંદ પ્રાપ્ત કર્યો હતો. રઘુવર ભગવાન શ્રી રામજી આપણા હૃદયમાં મંદિરમાં બિરાજી અને આપણને સૌને કૃતાર્થ કરે અને આપણું જીવન ભક્તિ, જ્ઞાન અને આધ્યાત્મમય બનાવે એવી જ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ. જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.